અને કાકાનો કોલ ચાલે છે ફરી. બહુ કોલ આયા યાર તમારા. હાલો ઉભર. હા કઈ નહીં, હું એને સમજાય છે ને. ના ચોક્કસ. અને નાના લગન ને એના કરાવવા એ અમારી પ્રાયોરિટીમાં જ છે યાર. પણ બકા હા કઈ નહીં. હા કહીશ ચાલ. હા શું થયું? ભાઈબંધનો કોલ હતો? હા લા કાલ લગ્ન કરવાનું એટલે મહેશ ની વાત કરે છે. તમારો ભાઈબંધો પણ હવે મહેશની વાત કરે છે? પણ એ જપે તો ને. લગાવું ફોન એમને. નહીં ઉપાડે હમણાં મહેશ. કેમ? એની ગર્લફ્રેન્ડ ના લગ્નમાં ગયો છે. એમની હાથે આવું જ કેમ થાય છે? ખબર નહીં લાવે. આ જો ને એનું મોબાઈલ નું સ્ટેટસ જો તને ખ્યાલ આવી જશે કે કઈ ગયો. કેમ હું લખ્યું છે? જો હા રસગુલ્લા ચોરીસ તારા લગનમાં વેશ બદલીને વેટરનો. હા રસગુલ્લા ચોરીસ તારા લગનમાં વેશ બદલીને વેટરનો. થશે જ્યારે વરમાળા તાર કાપીશ જનરેટરનો. પહેલેથી ગુનો એનો ડિક્લેર જ કરી નાખે, પછી પકડાઈ જ જાય ને. હમણાં આ ફોન કરો તો શું થયું? ભાઈ બંધનો કોલ કેમ આવ્યો? અરે આ મારો ભાઈબંધ છે ને, એ બહુ એકદમ સાહિત્ય સાથે જોડાયેલો છે. અચ્છા અને એને પોતે બધી બહુ ચોપડીઓ લખી છે. અચ્છા. હવે એને શું કર્યું, એને મેઘાણી સાહેબનું સાહિત્ય મૂકવા માટે એક પેજ બનાવ્યું. હા ક્યાં વાત? પેજનું નામ શું રાખ્યું? મેઘાણી વંદના. અચ્છા હું મેઘાણી વંદના. ત્યાં મહેશ મેસેજ કર્યા કરે છે, હાય વંદના, જમી લીધું, એવું બધું. શું? હવે અમત તો જ નથી કે આ વંદના નથી. એટલા ભાઈબંધનો કોલ હતો કે આને તાબડતોબ